મિત્રો આ એક ફોટાને જરાક ધ્યાનથી જોજો। આ ફોટો જોતા તમને એવું લાગતું હશે કે આ એક પોલીસ કર્મચારી છે તે મંદિરની અંદર ઘંટડી વગાડી રહ્યો હોય, પણ જો મિત્રો તમે એવું વિચારતા હોય તો તમે તદ્દન ખોટા છો। આ જે ફોટો છે તે ઉત્તર પ્રદેશનો છે ને ઉત્તર પ્રદેશમાં જ્યારે અખિલેશ યાદવની સરકાર એટલે કે સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારનો છે। આ ફોટો ઉત્તર પ્રદેશના લલિતપુરનો હોય એવું માનવામાં આવે છે। ઉત્તર પ્રદેશના લલિતપુરમાં હનુમાનજીના મંદિરનો આ ફોટો છે અને ત્યાંથી થોડા જ ડિસ્ટન્સમાં એક મસ્જિદ આવેલી છે। તો મસ્જિદના જે નમાઝના સમયે ઘંટી ન વાગે એનું ધ્યાન રાખવા માટે અખિલેશ સરકારે પોલીસ કર્મચારીઓની ડ્યુટી તે મંદિરમાં રાખેલી હતી અને તદ્દન રીતે હિન્દુઓને પ્રવેશ બંધી હતી કે નમાઝના સમયમાં હિન્દુઓએ મંદિરમાં પ્રવેશ તો નહીં કરવાનો, પણ ઘંટી પણ જો પવનની પણ ન વાગી જાય તેનું પણ પોલીસે ધ્યાન રાખવાનું। એટલા માટે ત્યાંના જે પોલીસ કર્મચારી છે તે બંને ઘંટડી પકડી અને ઊભા રહેલા છે। ત્યારે મિત્રો હાલની સરકાર અને જે ત્યારની અખિલેશ યાદવની સરકાર હતી તેના ઘણા બધા ડિફરન્સ અત્યારે આપણને હાલના સમયમાં જોવા મળી રહ્યા છે। આ બાબતે મિત્રો તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો, માત્ર ને માત્ર તવાવડ પર।